ગુજરાત કોંગ્રેસના મહિલા નેતા સામે રાજકોટના આટકોટમાં ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહિરે નેતાગીરી કરવા માટે રાજકોટના આટકોટમાં પહોંચ્યા હતા। પીડિત પરિવારની મુલાકાત લેવા માટે પણ આ મહિલા નેતાએ પીડિત પરિવારની મુલાકાત કર્યા બાદ એક એવી ભૂલ કરી કે આટકોટ પોલીસે પોતે ફરિયાદી બનીને પ્રગતિ આહિર સામે ગુનો દાખલ કર્યો છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજકોટ જિલ્લાના આટકોટ નજીક આવેલા એક ગામમાં દિલ્હીના નિર્ભયા કાંડ જેવી અત્યંત ક્રૂર ઘટના સામે આવી હતી। ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની જાળીમાં ખેંચી જઈને 3 સંતાનના પિતાએ આ નરાધમે બાળકીને પીખી નાખી હતી। એટલું જ નહીં, દુષ્કર્મ કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી તેને લોહી લુહાણ કરી દીધી હતી અને બાળકી દર્દથી કણસી રહી હતી અને આ ઘટના જોઈને નરાધમ છે ત્યાંથી ભાગી જાય છે। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રામસિંહ તેરસિંહ નામનો જે આરોપી હતો તેની ધરપકડ કરે છે। તેમજ 15 ડિસેમ્બર સાંજના 5 વાગ્યા સુધી પોલીસના તે રિમાન્ડ ઉપર છે। પોલીસના રિમાન્ડ દરમિયાન જ્યારે પોલીસે રામસિંહને ઘટના સ્થળે લઈ ગયા હતા ત્યારે આરોપીએ પોલીસ પર ધાર્યા જેવા હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો હતો। ત્યારે પોલીસે સ્વ બચાવમાં આરોપી પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આરોપીના બંને પગમાં ગોળી વાગી હતી। જો કે 13 ડિસેમ્બરના રોજ કોંગ્રેસના મહિલા અગ્રણી પ્રગતિ આહિર છે તેમની સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા ભોગ બનનાર બાળકી તેમજ તેમના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી। પ્રગતિ આહિરના ફેસબુક પેજ ઉપર બાળકી તેમજ બાળકીના પરિવારજનોની ઓળખ થાય તેમજ તેમના રહેણાંક મકાનોની ઓળખ છતી થાય તેવા ફોટો અને વિડીયો છે તે સોશિયલ મીડિયાના જાહેર પ્લેટફોર્મ ઉપર અપલોડ કરવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય મેટડિયા દ્વારા પ્રગતિ આહિર વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 72 તેમજ પોક્સોની કલમ 23-23-4 તેમજ ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 74(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદમાં સંજય મેટાળિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે 13 ડિસેમ્બરના રોજ પ્રગતિ આહિર નામના ફેસબુક એકાઉન્ટમાં ભોગ બનનાર બાળકીના પિતા તેમજ તેના પરિવારજનોની ઓળખ છતી થાય તેવા ફોટો, વિડીયો તેમજ લેખિત પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી અને પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતા મહિલા સુરક્ષિત હોવાના ખોખલા અને પોકળ દાવાઓ વચ્ચે 6 વર્ષના નાના ફૂલ જેવી કોમળ દીકરી પીખાઈ રહી છે। દીકરી અને તેના પરિવારને મળીને કાળજું કંપી ઉઠે એવા દ્રશ્યો નજરે જોયા છે। આવા નરાધમોને જાહેરમાં ફાંસીની સજા આપીને દાખલો બેસાડવો જોઈએ કે ફરીથી આવી કોઈ કોમળ ફૂલ જેવી બાળકી છે તે પીખાઈ ના જાય। આ પોસ્ટ પ્રગતિ આહિરે મૂકી હતી, જેના આધારે આટકોટ પોલીસે ફરિયાદ દાખલ કરી છે। કારણ કે દુષ્કર્મના કેસમાં પીડિતાના માતા પિતા કે પીડિતાના રહેણાંકની આવી વિગતો જેનાથી પીડિતાની ઓળખ છતી થાય તે ગુનો બને છે અને આ જ મામલે કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહિર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।